હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે શીખી ગયા. આયનીકરણ એન્થાલ્પી માંથી કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે, આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં સમૂહમાં શું કયા પ્રકારનું વેરિએશન છે, કેટલા કેટલા અપવાદ છે, બધી જ માહિતી લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. આજે એના પછી નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈએ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ સેમ આવું જ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે, આમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ આવર્ત એમાં કઈ રીતે શું વેરિએશન છે, ક્યાં અપવાદ હોઈ શકે છે, એની વાત કરવાની છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજીએ. પહેલા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું એ સમજીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે દર્શાવશું ડેલ્ટા EGH. ઇંગ્લિશ વર્ડ છે. EG મતલબ ઇલેક્ટ્રોન અને પ્રાપ્તિ અહીંયા આપણે પ્રાપ્ત કરવું એનું ઇંગ્લિશ વર્ડ છે ગેઇન, મેળવવું, ગેઇન એટલે. તો ડેલ્ટા EG મતલબ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. કોઈ એક મોલ વાયુરૂપ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તેના દ્વારા ગુમાવાતી ઊર્જા એટલે શું થશે? ડેલ્ટા EGH. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે કોને કીધું? એક મોલ વાયુરૂપ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એના દ્વારા ગુમાવાતી ઊર્જા. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આટલો ડિફરન્સ છે, ધ્યાન આપવાનું. આયનીકરણ એન્થાલ્પી મતલબ પરમાણુ જ્યારે ધન આયનમાં ફેરવાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે, અને કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આપણે બહારથી એને ઊર્જા આપવી પડશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે ઋણ આયનમાં ફેરવાય, પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ આયનમાં ફેરવાશે. કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયનમાં ફેરવાય, ઋણ આયનમાં ફેરવાય ત્યારે એ ઊર્જા ગુમાવશે. પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે શું કરશે? ઊર્જા ગુમાવશે. એને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મતલબ પરમાણુ દ્વારા ગુમાવાતી ઉષ્મા. સપોઝ કે અહીંયા એક એક્ઝામ્પલ લખીએ. કોઈ એક પરમાણુ છે X વાયુરૂપ અવસ્થામાં, આને આપણે ઇલેક્ટ્રોન આપીએ છીએ. ઇલેક્ટ્રોન આપશું ત્યારે એ કઈક ઊર્જા ગુમાવશે, અને આ જે એના દ્વારા ગુમાવાતી ઊર્જા છે ડેલ્ટા H મતલબ ઊર્જાનો ફેરફાર. આવું બધું આપણે લખતા શીખશું ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર ની અંદર. માઇનસ ડેલ્ટા EGH ડેલ્ટા RH રિએક્શન દ્વારા, રિએક્શન દરમિયાન જે ઊર્જાનો તફાવત થાય એ ડેલ્ટા RH થી દર્શાવાય. ડેલ્ટા RH બરાબર મતલબ આ પ્રક્રિયામાં જે ઊર્જાનો તફાવત થયો છે કોના જેટલો છે? ડેલ્ટા EGH. બીજું અહીંયા માઇનસ સાઇન શું દર્શાવે છે? પરમાણુ ઊર્જા ગુમાવે છે. આયનીકરણ એન્થાલ્પી ભણી ગયા ત્યારે એવું કીધું હતું, એમાં પ્લસ સાઇન આવતી હતી. પ્લસ સાઇન શું ઇન્ડિકેટ કરતી હતી? પરમાણુને આપણે ઊર્જા આપીએ છીએ એટલે એમાં એડ થાય છે. આમાં પરમાણુમાંથી ઊર્જા માઇનસ થાય છે એટલે સાઇન આવશે માઇનસ. ઓકે.
આ થઈ ગયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? કોઈ પરમાણુ વાયુરૂપ અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં ફેરવાય ત્યારે આ પરમાણુ દ્વારા ગુમાવાતી ઉર્જા, આ ઉર્જાને જ કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા EGH. હવે સમૂહ અને આવર્તની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નક્કી કરવા માટે આપણે બીજું એક વિધેય સમજશું. હાલાકી એનસીઈઆરટી બુક ની અંદર જે આખું ડિસ્ક્રિપ્શન આની અંદર આપેલું છે, માહિતી આપેલી છે, એમાં ક્યાંય આ જે બીજું વિધેય આપણે સમજવાના છે એના વિશે કોઈ ડિટેલ ચર્ચા કરેલી નથી. ડાયરેક્ટ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજાવેલી છે. આપણે ડાયરેક્ટ પણ સમજી શકીએ, પરંતુ એ વિધેયથી આપણે સમજીએ તો વધારે સમજણ પડે. એટલા માટે ત્યાર પછીનું જે આપણે વિધેય સમજવાનું છે એ છે ઇલેક્ટ્રોન એફિનિટી અથવા તો ઇલેક્ટ્રોન બંધુતા. ઇલેક્ટ્રોન બંધુતા ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાય? ઇલેક્ટ્રોન એફિનિટી, EA, ઇલેક્ટ્રોન એફિનિટી. ઇલેક્ટ્રોન બંધુતા અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી એટલે શું? શોર્ટમાં કેવું હોય તો ઇલેક્ટ્રોન બંધુતા એટલે કોઈ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અથવા તો ઈચ્છા. ફરીથી કહું છું, ઇલેક્ટ્રોન બંધુતા કે ઇલેક્ટ્રોન એફિનિટી એટલે શું? કોઈ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા. ઇલેક્ટ્રોન બંધુતા એટલે આપણે માની લઈએ કે કોઈ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા. શોર્ટમાં કેવું હોય તો શું કહેવાય? કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા. આ સૌથી સિમ્પલ ભાષા. ઇલેક્ટ્રોન બંધુતા એટલે કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા. હવે અહીંથી આપણે વાતને આગળ બે એક્ઝામ્પલ લઈને સમજશું. એક એક્ઝામ્પલ તરીકે લઉં છું હું સોડિયમ, અને બીજા એક્ઝામ્પલ તરીકે લઉં છું અહીંયા ક્લોરીન. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 3 2p6 3s1. અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 3p5. આગળ આપણે વાત કરી ગયા કોઈ પણ પરમાણુ સ્થાયી રહેવા પ્રયત્ન કરે છે અથવા તો સ્થાયી થવા પ્રયત્ન કરે છે. સોડિયમની વાત કરો, સોડિયમને સ્થાયી થવું હોય તો સોડિયમ શું કરે? આટલો ભાગ, આ ભાગની રચના, આટલા ભાગને આપણે કહીએ છીએ નિયોન. નિયોનની અંદર 10 ઇલેક્ટ્રોન હોય. જો સોડિયમને સ્થાયી થવું હોય તો સોડિયમને સ્થાયી થવા માટે બે રસ્તા છે. એક તો એ 7 ઇલેક્ટ્રોન મેળવીને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે, અથવા તો આ 3s નો એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. હવે સોડિયમ માટે સરળ વસ્તુ કઈ છે? 7 ઇલેક્ટ્રોન મેળવીને આર્ગોન જેવું બનવું કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જેવું બનવું? ઓબ્વિયસલી એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. એટલે સોડિયમ છે જનરલી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. સોડિયમ કેવી વૃત્તિ ધરાવે છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે સોડિયમ માટે ઇલેક્ટ્રોન એફિનિટી કે ઇલેક્ટ્રોન બંધુતા કેવી હશે? ઓછી. શું કામ? ઇલેક્ટ્રોન બંધુતા એટલે આપણે શું કીધું? કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા. સોડિયમને ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા છે જ નહીં. સોડિયમની ઈચ્છા શું હશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી દો, નિયોન જેવું બની જાવ. સામે ક્લોરીનની વાત કરીએ. ક્લોરીનની અંદર 17 ઇલેક્ટ્રોન છે.
તો આની અંદર આપણે એક ઇલેક્ટ્રોન એડ કરીએ, ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોન એડ કરવામાં આવે, એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય રચના, નિષ્ક્રિય રચના કોના જેવી? આર્ગોન જેવી પ્રાપ્ત કરશે. એટલે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને શું કરે? આર્ગોન જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરશે. સોડિયમની ઈચ્છા હતી એક ગુમાવવાની, ક્લોરીનની ઈચ્છા શું હશે? એક ઇલેક્ટ્રોન મેળવવાની. ક્લોરીન એક ઇલેક્ટ્રોન ગુમાવીને આર્ગોન જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. ક્લોરીન માટે જો નિષ્ક્રિય બનવું હોય તો બે રસ્તા, એક તો 3s ના 2 3p ના 5 આ 7 ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવો બની જાય, અથવા તો એક ઇલેક્ટ્રોન મેળવીને આર્ગોન જેવો બની જાય. તો ઓબ્વિયસલી એના માટે સરળ છે, એક ઇલેક્ટ્રોન મેળવીને આર્ગોન જેવું બનવું. તો ક્લોરીનની ઈચ્છા પણ એક ઇલેક્ટ્રોન મેળવવાની હશે. તો ક્લોરીનની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય તો આના માટે ઇલેક્ટ્રોન એફિનિટી કે ઇલેક્ટ્રોન બંધુતા કેવી હશે? વધુ. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે ને, ઇલેક્ટ્રોન બંધુતા કેવી હોય? વધુ. કારણ કે ઇલેક્ટ્રોન બંધુતા એટલે કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા, અને ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા વધારે છે, અને ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા ઓછી. તો આ બેની કમ્પેરિઝનમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હશે. હવે પછીનો પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એવું કીધું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એક મોલ વાયુરૂપ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એના દ્વારા ગુમાવાતી ઊર્જા. તો આની અંદર યાદ રાખવાનું, જેટલો પરમાણુ વધારે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે, ધ્યાનથી સમજો શું વાત કરું છું, પરમાણુ જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એટલી જ વધારે ઊર્જા ગુમાવે. ફરીથી, પરમાણુ જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એટલી જ વધારે ઊર્જા ગુમાવે. સ્ટેટમેન્ટ અહીંયા લખી દઉં છું. પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તેમ તે વધુ ઊર્જા ગુમાવે. પરમાણુ જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એટલી જ વધારે ઊર્જા ગુમાવશે. અહીંયા સોડિયમ અને ક્લોરીન બંનેની વાત કરીએ છીએ આપણે. સોડિયમની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી છે, તો સોડિયમ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તો વાત કરીએ તો જો આને ઇલેક્ટ્રોન આપવામાં આવે, ડેલ્ટા EgH ની વાત કરવી છે આપણે બંને માટે. સોડિયમની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી છે, સોડિયમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. તો ડેલ્ટા EgH સોડિયમ માટે, સોડિયમ અને ક્લોરીન બંને માટે ડેલ્ટા EgH આપણે કેવું છે? બંનેમાંથી કોના માટે વધારે હોય? સોડિયમ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં. ક્લોરીન ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લે, કારણ કે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવી છે. તો ડેલ્ટા EgH ક્લોરીન માટે વધારે હશે સોડિયમ કરતા. સોડિયમ સરળતાથી ઇલેક્ટ્રોન નહીં મેળવે, ક્લોરીન સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે. ક્લોરીન સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે તો એના માટે એ વધારે ઊર્જા ગુમાવશે. વધારે ઊર્જા ગુમાવશે એટલે ડેલ્ટા EgH નું ઋણ મૂલ્ય વધારે હશે. અહીંયા ઋણ નિશાની શું સૂચવે છે? ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. NCERT ની બુક ની અંદર જોશો ડેટા આપેલો છે, ડેટાની અંદર બધે જ આગળ નિશાની ઋણ હશે. ઋણ નિશાની માત્ર એટલું જ સૂચવે છે ગુમાવાતી ઊર્જા. આ બંનેમાંથી ક્લોરીન અને સોડિયમની વાત કરું, ક્લોરીન સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે, સોડિયમ સરળતાથી મેળવશે નહીં. જો બંનેને ઇલેક્ટ્રોન આપવામાં આવે તો ક્લોરીન વધારે ઊર્જા ગુમાવે, સોડિયમ ઓછી ઊર્જા ગુમાવે. એટલે ડેલ્ટા EgH
ક્લોરીનનું વધારે હશે, સોડિયમનું ઓછું હશે. હવે માની લો કે ડેટા વાઇઝ તમે જોવા જાઓ, જો અહીંયા જે એક્ઝામ્પલ લાવું છું એ ખાલી સમજાવવા માટે છે. ડેટા વાઇઝ જોવા જાઓ, આનો ડેટા, આનો આન્સર અથવા તો આનું ડેલ્ટા EGH ક્લોરીન માટે -5 છે, આના માટે -2 છે. ડેટા વાઇઝ તમે જોવા જાઓ તો આપણે -2 ને -5 કરતા મોટા સમજીએ, બરાબર? 0 પછી -1 -2 -3 એ રીતે. તો -5 કરતા -2 મોટા થાય ડેટા વાઇઝ, પરંતુ ક્લોરીનની ડેલ્ટા EGH વધારે છે. એવું શું કામ? કારણ કે આ માઈનસ નિશાની જે સંખ્યા પદ્ધતિની ઋણ સંજ્ઞા છે એ દર્શાવતું નથી. આ માઈનસ નિશાની માત્ર એટલું જ સૂચવે છે કે ઊર્જા ગુમાવાય છે. ક્લોરીન દ્વારા ગુમાવાતી ઊર્જા 5 કિલોજૂલ છે, સોડિયમ દ્વારા ગુમાવાતી ઊર્જા 2 કિલોજૂલ છે. ક્લોરીને વધારે ઊર્જા ગુમાવી, ડેલ્ટા EGH એનું વધારે. સોડિયમે ઓછી ઊર્જા ગુમાવી, ડેલ્ટા EGH એનું ઓછું. એટલે ક્યારે ડેલ્ટા EGH માટે આ ઋણ નિશાની ઉપરથી નક્કી નહીં કરવાનું. જો ઋણ નિશાની ઉપરથી તમે નક્કી કરશો તો એવું કહેશો કે આ વધારે છે ને આ ઓછું છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. એટલે આમાં કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું ખાસ. તો ચલો, સોડિયમ માટે ડેલ્ટા EGH ઓછું હશે, ક્લોરીન માટે ડેલ્ટા EGH વધારે હશે. અહીંથી આપણે એક બીજું સ્ટેટમેન્ટ આપવાનું છે. ધ્યાનથી જોશો તમે, સોડિયમનું ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી છે, ક્લોરીનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે છે. જેની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હતી એના દ્વારા ગુમાવતી ઊર્જા પણ કેવી છે? વધારે. જેની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી હતી એના દ્વારા ગુમાવતી ઊર્જા પણ કેવી છે? ઓછી. તો અહીંથી એક સ્ટેટમેન્ટ આપું છું, ઇલેક્ટ્રોન એફિનિટી વધુ તેમ ગુમાવાતી ઊર્જા વધુ, એટલે કે માઈનસ ડેલ્ટા EGH વધુ. માઈનસ શું સૂચવે છે? ઊર્જા ગુમાવાય છે એમ. એટલે જેમ ઇલેક્ટ્રોન એફિનિટી વધારે આવશે એમ માઈનસ ડેલ્ટા EGH વધારે આવશે. આ વાત મગજની અંદર ફિટ કરી દેવાની છે, આમાં કોઈ એક્સેપ્શન નહીં આવે. જેમ ઇલેક્ટ્રોન એફિનિટી વધારે એમ માઈનસ ડેલ્ટા EGH વધારે આવશે. જેના માટે ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી હશે એના માટે એવું પણ શક્ય છે કે ડેલ્ટા EGH ધન પણ હોઈ શકે. પણ કોના માટે? ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી હોય એના માટે. બધા માટે એવું થાય એવું જરૂર નથી. શેના માટે થાય આપણે હમણાં જોશું. ઇલેક્ટ્રોન એફિનિટી વધુ એનું માઈનસ ડેલ્ટા EGH વધારે. ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી તો માઈનસ ડેલ્ટા EGH ઓછું આવશે, અને ક્યારેક તો ડેલ્ટા EGH ધનમાં પણ વહી જશે. ડેલ્ટા EGH ધન છે એનો મતલબ શું? હવે એ તમારે કહેવાનું છે. માઈનસ નો મતલબ અહીંયા લખેલો છે, પરમાણુ ઊર્જા ગુમાવે છે. તો હવે કોઈ પરમાણુ માટે ડેલ્ટા EGH ની વેલ્યુ પ્લસ માં આવે છે એનો મતલબ શું? પ્લસ માં આવે છે એનો મતલબ એવો છે કે એને તમારે જ્યારે ઇલેક્ટ્રોન આપવો હોય ત્યારે બહારથી ઊર્જા આપવી પડશે. છેલ્લા પણ નિષ્ક્રિય તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની જરાય ઈચ્છા ધરાવતા નથી. જો એને ઇલેક્ટ્રોન આપવો હોય તો બહારથી ઊર્જા આપવી પડે. ઓકે, એ વાત હમણાં આગળ સમજીશું. પહેલા આટલું નોટ કરી લો, આ વસ્તુ ખ્યાલ રાખજો. ફરીથી એકવાર સમજાવી દઉં છું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એના દ્વારા ગુમાવતી ઊર્જા, અને માઈનસ ડેલ્ટા EGH કહીશું. પરમાણુ જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલી જ વધુ ઊર્જા ગુમાવે, એટલે માઈનસ ડેલ્ટા EGH વધારે આવશે. પછી સમજાય ઇલેક્ટ્રોન બંધુતા. કોઈ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન બંધુતા. અહીંયા બે એક્ઝામ્પલ થી આપણે જોયું કે સોડિયમની ઇલેક્ટ્રોન બંધુતા ઓછી, ક્લોરીનની ઇલેક્ટ્રોન બંધુતા વધારે. પછી બીજું એક ખ્યાલ રાખવાનું, જેમ ઇલેક્ટ્રોન બંધુતા વધુ એમ ગુમાવતી ઊર્જા વધારે, એટલે ઇલેક્ટ્રોન બંધુતા વધારે એમ માઈનસ ડેલ્ટા EGH વધારે. અહીંથી એવું પણ લખી શકાય, ઇલેક્ટ્રોન બંધુતા EA ચલે છે માઈનસ ડેલ્ટા EGH, આવું પણ કહી શકાય. ચલો આ નોટ કરી લો, ત્યાર પછી આગળ જોઈએ.
અહીંયા જે લાસ્ટમાં એક વસ્તુ ભણી ગયા ઈ એ ચલે છે માઇનસ ડેલ્ટા EGH, આનો ખ્યાલ રાખજો. ચલો આગળ હવે આગળ જે આપણે સમજશું એ ઇલેક્ટ્રોન બંધુતા માટે સમજશું. એના ઉપરથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ખ્યાલ આવી જશે. ઇલેક્ટ્રોન બંધુતા માટે પહેલા તો ઇલેક્ટ્રોન બંધુતાને અસર કરતા પરિબળ. ઇલેક્ટ્રોન બંધુતાને અસર કરતા પરિબળ. ઇલેક્ટ્રોનના બંધુતાને કેટલા પરિબળ અસર કરે છે? તો આમાં 3 પરિબળ આવશે. એમાં પહેલું પરિબળ છે પરમાણુય ત્રિજ્યા. પરમાણુય ત્રિજ્યા કઈ રીતે અસર કરે? તો પરમાણુય ત્રિજ્યા માટે યાદ રાખશું, પરમાણુય ત્રિજ્યા r થી દર્શાવી દો. પરમાણુય ત્રિજ્યા r ચલે છે 1/Ea, મતલબ r જેટલું વધારે એટલું ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી, ઇલેક્ટ્રોન બંધુતા ઓછી. આવું શું કામ? કારણ સમજે. જેમ ત્રિજ્યા વધે, આ કેન્દ્ર છે, આ છે ત્રિજ્યા r. જેમ ત્રિજ્યા વધે, r વધે, તેમ શું થશે? ઇલેક્ટ્રોનનું અથવા તો આ જે અંતર છે એ વધશે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે એમ આકર્ષણ બળ, આકર્ષણ ઘટે. જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે તો કેન્દ્ર આકર્ષવા માટે એટલો બધો સક્ષમ બનશે નહીં. જેમ કેન્દ્રથી અંતર વધારે એમ આકર્ષણ ઓછું થશે. બરાબર? આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. કઈ રીતે આવું કહી શકો તમે? જો ત્રિજ્યા ઓછી હોય એમાં તમે ઇલેક્ટ્રોન નાખો તો કેન્દ્ર વધારે આકર્ષણ કરે. વધારે આકર્ષણ કરે એટલે ઝડપથી ખેંચી લે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય. કોઈ પરમાણુની ત્રિજ્યા મોટી છે, ત્રિજ્યા મોટી છે, એમાં તમે ઇલેક્ટ્રોન નાખો, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવવાનો છે, કેન્દ્ર ઘણું બધું દૂર છે, ખેંચી શકશે નહીં. ખેંચી ન શકે તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જશે નહીં. હવે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે એમ ઇલેક્ટ્રોન એફિનિટી તો શું થવાની છે? ઘટવાની છે. એટલે ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે. અને ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે મતલબ માઇનસ ડેલ્ટા EGH ઘટે. માઇનસ ડેલ્ટા EGH એટલે પરમાણુ દ્વારા ગુમાવાતી ઉર્જા. તો માઇનસ ડેલ્ટા EGH ઘટે. તો અહીંથી ડાયરેક્ટલી યાદ રાખી શકીએ આપણે, r વધે એમ માઇનસ ડેલ્ટા EGH ઘટે. ફરીથી કહું છું, r વધે એમ માઇનસ ડેલ્ટા EGH ઘટે. યાદ રાખવાનો છે આ દરેકે દરેક પોઈન્ટ. સમજવું હોય તો આ રીતે સમજી શકીએ આપણે. એક પરમાણુનું કેન્દ્ર, આ ત્રિજ્યા છે r, આ પરમાણુ બીજો, આની ત્રિજ્યા છે r. અહીંયા જો ઇલેક્ટ્રોન આવે તો આકર્ષણ વધારે હોય એટલે આમાં સરળતાથી ઇલેક્ટ્રોન આવે. અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતા હોય તો ગુમાવતી ઉર્જા વધારે હોય. ત્રિજ્યા ઓછી, ગુમાવતી ઉર્જા વધારે આવશે. તો એ તો આપણે પહેલા કહી દીધું. અહીંયા સરળતાથી દાખલ થશે નહીં. બરાબર? તો ઉર્જા ઓછી ગુમાવાશે. તો પહેલું ઇફેક્ટ જે કરતું પરિબળ છે એ છે પરમાણુની ત્રિજ્યા. સેકન્ડ છે Z ઇફેક્ટિવ. Z ઇફેક્ટિવ શું કરે? Z ઇફેક્ટિવ એટલે શું? કેન્દ્રનો અસરકારક ધન વીજભાર.
હવે કેન્દ્રમાં જેટલો ધન વીજભાર વધારે આમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી પરમાણુમાં જઈ શકે. ઇલેક્ટ્રોન સરળતાથી જાય છે એનો મતલબ શું? એફિનિટી, ઇલેક્ટ્રોન એફિનિટી વધારે, E એ વધારે, અને E એ વધારે હોય માઇનસ ડેલ્ટા EGH વધારે. તો Z ઇફેક્ટિવ ઉપરથી કહી શકીએ આપણે Z ઇફેક્ટિવ ચાલે છે EA. Z ઇફેક્ટિવ જેટલું વધારે એટલું EA વધારે. કઈ રીતે? Z ઇફેક્ટિવ વધે એમ આકર્ષણ વધે, આકર્ષણ વધે એટલે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે, ઇલેક્ટ્રોન એફિનિટી વધે, અને ઇલેક્ટ્રોન એફિનિટી વધે માઇનસ ડેલ્ટા EGH વધે. આ બાબત યાદ રાખશું. Z ઇફેક્ટિવ વધે, EA વધે અને માઇનસ ડેલ્ટા EGH વધે. પછી ત્રીજો જે પોઈન્ટ છે C, ત્રીજો પોઈન્ટ છે અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ રચના. સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાનો મતલબ શું થાય? આ રચના વિશિષ્ટ રીતે સ્થાયી હશે. કોઈ પણ રચના વિશિષ્ટ રીતે સ્થાયી હોય તો શું કામ ને હાથે કરીને અસ્થાયી થાય? જાતે જ પોતાના પગ ઉપર કુહાડી મારવાનું કામ શું કામ કરે? સ્થાયી છે તો ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ જરૂર નથી, તો ઇલેક્ટ્રોન મેળવશે નહીં. ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા નથી મતલબ એની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી, ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી તો માઇનસ ડેલ્ટા EGH ઓછું. ઇનફેક્ટ એવું પણ કહી શકીએ માઇનસ ડેલ્ટા EGH ના બદલે આનું ડેલ્ટા EGH ધન હોય. અને જો સંપૂર્ણ ભરાયેલ ઇલેક્ટ્રોન રચના હોય એમાં કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રોનને આપવા માટે બહારથી પણ ઉર્જા આપવી પડી શકે છે. સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના મતલબ સ્થાયી રચના. સ્થાયી હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે નહીં. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ન ધરાવે તો એના માટે ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી, માઇનસ ડેલ્ટા EGH ઓછું, મતલબ ગુમાવાતી ઉર્જા ઓછી. કેટલીક જગ્યાએ ઉર્જા આપવી પણ પડે તો શું કહેવાય? કેટલીક જગ્યાએ પ્લસ ડેલ્ટા EGH જોવા મળે. મતલબ શું થાય આનો? ઉર્જા આપવી પડે. ચલો, ઇલેક્ટ્રોન એફિનિટી ને અસર કરતા ત્રણ પરિબળ કયા કયા? પહેલું પરિબળ પરમાણુ ત્રિજ્યા R વધે, અંતર વધશે, આકર્ષણ ઘટે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે, EA ઘટે અને માઇનસ ડેલ્ટા EGH ઘટે. બીજું પરિબળ Z ઇફેક્ટિવ. Z ઇફેક્ટિવ ચાલે છે EA, Z ઇફેક્ટિવ વધે, આકર્ષણ વધે, EA વધે અને માઇનસ ડેલ્ટા EGH વધે. ત્રીજું પરિબળ સંપૂર્ણ કે અર્ધપૂર્ણ રચના. સંપૂર્ણ કે અર્ધપૂર્ણ રચના સ્થાયી છે, ઇલેક્ટ્રોન વૃત્તિ ધરાવે નહીં મેળવવાની, તો EA ઓછું, માઇનસ ડેલ્ટા EGH ઓછું. કેટલીક જગ્યાએ તો પ્લસ જોવા મળે એટલે ઉર્જા બહારથી આપવી પડે. ઝડપથી નોટ કરો, ત્યાર પછી આગળ જોઈએ. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ આવર્ત અને સમૂહની અંદર જે ચેન્જ છે એ જોવાનો છે, મતલબ ઇલેક્ટ્રોન એફિનિટીની આવર્તનીયતા.
ઇલેક્ટ્રોન એફિનિટીની આવર્તનીયતા કઈ રીતે સમજાવી શકાય? તો પહેલું સમજાવશું આપણે આવર્ત માટે. આવર્તમાં જેમ ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યા r શું થવાની છે? r ઘટે, પરમાણુય ત્રિજ્યા ઘટે. પરમાણુય ત્રિજ્યા ઘટે હમણાં જોઈ ગયા આપણે. પરમાણુય ત્રિજ્યા ચલે છે 1/Ea. યાદ રાખવાનું એ વાત. ત્રિજ્યા ચલે છે 1/Ea. ત્રિજ્યા ઘટે તો Ea શું થશે? વધશે. ઇલેક્ટ્રોન એફિનિટી વધે. ઇલેક્ટ્રોન એફિનિટી વધે એટલે -ΔEgh વધે. બરોબર? તો એક જ આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ એમ પરમાણુય ત્રિજ્યા ઘટવાની છે, પરમાણુય ત્રિજ્યા ઘટશે. ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક આવશે, આકર્ષણ વધશે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધશે, ઇલેક્ટ્રોન એફિનિટી વધશે. ઇલેક્ટ્રોન એફિનિટી વધે એટલે પરમાણુ જો ઇલેક્ટ્રોન મેળવે તો ગુમાવાતી ઉર્જા વધે એટલે -ΔEgh વધે. આ થઈ ગયું આવર્ત માટેની વાત. પછી વાત કરીએ સેકન્ડ નંબર ઉપર સમૂહ માટે. બરાબર? પહેલી વાત સમજાઈ ગઈ? ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. ડાબીથી જમણી તરફ જાઓ, ત્રિજ્યા ઘટે, પરમાણુય ત્રિજ્યા ઘટે એટલે જે ઇલેક્ટ્રોન આવે છે એનું કેન્દ્રથી અંતર વધી જાય. અંતર વધી જાય તો આકર્ષણ ઓછું થાય. સોરી, I made a mistake. ત્રિજ્યા ઘટે છે તો ઇલેક્ટ્રોન નજીક આવશે કેન્દ્રની. નજીક આવે તો આકર્ષણ વધારે થાય. આકર્ષણ વધારે થાય મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી લે પરમાણુ. ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે મતલબ એના દ્વારા ગુમાવતી ઉર્જા વધારે. ગુમાવતી ઉર્જા એટલે -ΔEgh વધારે. હમણાં એક એક્ઝામ્પલ જોયું હતું ક્લોરીન અને સોડિયમનું. સોડિયમ ડાબી બાજુ આવે, ક્લોરીન જમણી બાજુ. સોડિયમ થી ક્લોરીન તરફ જાઓ, ક્લોરીનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, એના માટે -ΔEgh વધારે છે. ઓકે, સમૂહ માટે જોઈએ. સમૂહમાં ટોપ ટુ બોટમ, ઉપરથી નીચે જાઓ. એમ ત્રિજ્યા શું થશે? વધે. પરમાણુય ત્રિજ્યા વધે એમ ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે. જોઈ ગયા ને આપણે? પરમાણુય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન એફિનિટી એકબીજાના વ્યસ્ત હોય. સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ નવી કક્ષા ઉમેરાતી જાય. નવી કક્ષા ઉમેરાય એટલે ત્રિજ્યા વધે. જો આ દરેક પોઈન્ટ છે એ જૂના લેક્ચર્સને રિલેટેડ પોઈન્ટ છે. જેમ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાય એમ ત્રિજ્યા ઘટે છે. તો આપણે એટોમિક રેડિયસ સાબિત કરી ગયા કે ત્રિજ્યા શું કામ ઘટે છે. તો હવે તો તમને એ વસ્તુ યાદ હોવી જોઈએ. એટલે દરેક લેક્ચરમાં એવું થશે, જૂના લેક્ચર્સને રિલેટેડ ચાલતું હશે તો જૂના લેક્ચરમાં જે કંઈ ભણી ગયા એ યાદ હોવું જોઈએ. જેમ કે તમે ચેપ્ટર ભણશો એસ વિભાગના તત્વો, તો એસ વિભાગના તત્વો ભણવા માટે આખું પીરિયોડિક ટેબલ ચેપ્ટર યાદ હોવું જોઈએ કે ક્યાં શું ચેન્જ આવે છે, કઈ રીતે. તો એસ બ્લોકના તત્વો જે એસ વિભાગના તત્વ ચેપ્ટર છે એમાં આ બધી જ વાત પાછી રિપીટ થશે. તો એ ટાઈમે આ યાદ હોવું જોઈએ. એટલે દરેક વસ્તુ યાદ કરી લેવાની છે. આપણે ભણી ગયા આવર્તમાં ત્રિજ્યા ઘટશે અને હમણાં જ ભણી ગયા થોડીક વાર પહેલા ત્રિજ્યા ચલે છે 1/Ea એટલે Ea વધે -ΔEgh વધે. સમૂહમાં ઉપરથી નીચે જાવ, નવી કક્ષા ઉમેરાય, ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધે તો ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે કારણ કે ઇલેક્ટ્રોન એફિનિટી ચલે છે 1/r. બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે તો -ΔEgh ઘટવાનું એટલે પરમાણુ દ્વારા ગુમાવાતી ઉર્જા ઘટે. તો અહીંયા નેક્સ્ટ શું લખી શકીએ? -ΔEgh ઘટે. ચલો હવે આની અંદર એક એક્ઝામ્પલ આવર્ત માટે છે. આવર્ત માટે તમારે બોરોન, કાર્બન, નાઇટ્રોજન
આ ત્રણેયને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ત્રણેય એક જ આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જતા તત્વો છે, તો ડેલ્ટા EGH કોનું વધારે છે? આપણે કીધું ડાબીથી જમણી તરફ જાવ ડેલ્ટા EGH વધે, તો સૌથી વધારે હોય નાઇટ્રોજન, કાર્બન, બોરોન. આ ઉતરતો ક્રમ થઈ ગયો. ચડતા ક્રમમાં આનાથી ઓપોઝિટ ગોઠવી શકાય. બીજો આ ક્રમ શું સૂચવે છે? જ્યારે આપણે આ ત્રણેયને ઇલેક્ટ્રોન આપીએ તો નાઇટ્રોજન સૌથી વધારે ઉર્જા ગુમાવે, એટલે એનું મૂલ્ય સૌથી વધારે ઋણ હોય. કાર્બન ઓછી ઉર્જા ગુમાવે, બોરોન એનાથી પણ ઓછી ઉર્જા ગુમાવે. આના માટે એક્ઝામ્પલ આપવું હોય સમૂહ માટે, ચલો આ એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વો છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. તો આના માટે ડેલ્ટા EGH ક્વેશ્ચનમાં પૂછાય કે આને અરેન્જ કરો, તો કઈ રીતે અરેન્જ કરી શકાય? સમૂહમાં ઉપરથી નીચે જાઓ, માઇનસ ડેલ્ટા EGH ઘટે છે, એટલે ડેલ્ટા EGH ઘટે છે. માઇનસ તો ખાલી ગુમાવાતી ઉર્જા સૂચવે છે. ડેલ્ટા EGH ઘટે તો સોડિયમ કરતા પોટેશિયમનું ડેલ્ટા EGH ઓછું હોય, પોટેશિયમ કરતા રૂબિડિયમ ઓછું. આ રીતે નક્કી થઈ શકે. ચલો ત્યાર પછી આના અપવાદ એક્સેપ્શન જોવાના છે. આની અંદર જે અપવાદ આવે છે, અપવાદ એની અંદર પહેલો અપવાદ આવર્ત માટે. અપવાદ નંબર 1, આવર્ત માટે. આવર્ત નંબર 2 ની વાત કરીએ. આવર્ત નંબર 2, આવર્ત 2 ના તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આવર્ત 2 ના તત્વો છે. જેમ એક જ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જશું, ઇલેક્ટ્રોન એફિનિટી વધશે, માઇનસ ડેલ્ટા EGH વધશે. લિથિયમ કરતા બેરિલિયમનું માઇનસ ડેલ્ટા EGH વધારે હોવું જોઈએ. પછી બેરિલિયમ કરતા બોરોન વધારે હોવું જોઈએ, પરંતુ આવું થતું નથી. અપવાદ આમાં ક્યાં ક્યાં જોવા મળશે? આ એક અપવાદ, આ બીજો અપવાદ અને આ ત્રીજો. 3 અપવાદ જોવા મળશે. આની અંદર બેરિલિયમ, નાઇટ્રોજન, નિયોન. બેરિલિયમ અને નિયોનની રચના સંપૂર્ણ ભરાયેલ છે, નાઇટ્રોજનની રચના અર્ધપૂર્ણ ભરાયેલ છે. જો આ બેની કમ્પેરિઝન હું કરું, બેરિલિયમની રચના શું હોય? ઇલેક્ટ્રોન રચના 2s2, બોરોનની 2s2 2p1, નાઇટ્રોજન 2s2 2p3, ઓક્સિજન 2s2 2p4, નિયોન 2s2 2p6. તો એમાંથી આ જે બોક્સ કરેલા એલિમેન્ટ છે ધ્યાનથી જુઓ. બેરિલિયમ સંપૂર્ણ ભરાયેલ રચના છે, નાઇટ્રોજન અર્ધપૂર્ણ ભરાયેલ રચના છે, નિયોન છે એ સંપૂર્ણ ભરાયેલ રચના છે. મતલબ આ ત્રણેય રચના એવી છે સ્થાયી રચના છે. સ્થાયી છે તો ઇલેક્ટ્રોન મેળવશે નહીં. શું કામ ઇલેક્ટ્રોન મેળવે? સ્થાયી છે પોતે. હવે જો એને તમારે ઇલેક્ટ્રોન આપવો હશે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો નથી જ તે, એટલે ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી હશે. આપણે એવું કીધું લેફ્ટ ટુ રાઈટ જાવ ઇલેક્ટ્રોન એફિનિટી વધે, એટલે લિથિયમ કરતા બેરિલિયમની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હોવી જોઈએ, પરંતુ ઓછી હોય છે. કારણ શું? સ્થાયી રચના. એવી જ રીતે કાર્બન કરતા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હોવી જોઈએ, પરંતુ ઓછી હોય છે. એવી જ રીતે ફ્લોરિન કરતા નિયોનની ઇલેક્ટ્રોન એફિનિટી વધારે હોવી જોઈએ, પરંતુ ઓછી હોય છે. રીઝન
સંપૂર્ણ, અર્ધપૂર્ણ, સંપૂર્ણ ભરાયેલ રચના. તો આવર્ત નંબર 2 માટે જો આપણે ઇલેક્ટ્રોન એફિનિટી નો ક્રમ આપવો હોય, ઇલેક્ટ્રોન એફિનિટી નો ક્રમ, તો આવર્ત 2 નો ઇલેક્ટ્રોન એફિનિટી નો ક્રમ આવો હોય છે. પહેલું નિયોન, પછી બેરિલિયમ, નાઇટ્રોજન, બોરોન, લિથિયમ, કાર્બન, ઓક્સિજન, ફ્લોરિન. ઇલેક્ટ્રોન એફિનિટી ક્રમની અંદર આવેલી છે. પછી આ 3 એલિમેન્ટ એવા છે જેના માટે ડેલ્ટા EgH ધન હોય છે. યાદ રાખો, નિયોન, બેરિલિયમ, નાઇટ્રોજન. આ વાત થઈ આવર્ત નંબર 2. હવે આવર્ત નંબર 3 માં જોવું હોય, આવર્ત નંબર 3, તો આવર્ત નંબર 3 માં કાર્બન ની નીચેનું તત્વ સિલિકોન સમૂહ હોય છે. પહેલા બેરિલિયમ ની નીચેનું તત્વ Mg અને Mg આગળનું તત્વ આવે સોડિયમ. સોડિયમ Mg આ સમૂહ નંબર 1, સમૂહ નંબર 2. પછી આગળ જાઓ, કાર્બન ની નીચે સમૂહ નંબર 14 માં સિલિકોન, સિલિકોન પછી અહીંયા ફોસ્ફરસ. રૂલ એવું કહે છે ડાબી થી જમણી તરફ જાઓ ઇલેક્ટ્રોન એફિનિટી વધે, એટલે આમ જાઓ ઇલેક્ટ્રોન એફિનિટી વધે, પરંતુ ઇલેક્ટ્રોન એફિનિટી આમ જતા વધે, પરંતુ અહીંયા બે અપવાદ છે. ફોસ્ફરસ કરતા સિલિકોન વધારે હોય, Mg કરતા સોડિયમ વધારે હોય. રીઝન અહીંયા રચના 3s2 3p3 રચના કેવી છે? આની સંપૂર્ણ રચના અને આની રચના અર્ધપૂર્ણ. અહીંયા આવશે 3s2. આ વાત થઈ ગઈ. ચલો પછી બીજા અપવાદ જોવાના છે સમૂહ માટે. સમૂહ માટે જે અપવાદ છે એ અપવાદમાં યાદ રાખવાનું છે ડેલ્ટા EgH 2p અને 3p માટે. 2p અને 3p માટે ડેલ્ટા EgH યાદ રાખવાનું છે 3p નું વધારે હશે હંમેશા. યાદ શું રાખશો? ડેલ્ટા EgH 2p કરતા 3p નું વધારે હશે. ડેલ્ટા EgH 2p કરતા 3p નું વધારે હશે. આમ થવાનું કારણ ડેલ્ટા EgH ના ઋણ મૂલ્યની વાત કરીએ છીએ આપણે, માઈનસ ડેલ્ટા EgH. ઋણ મૂલ્ય ગુમાવતી ઊર્જા. આમ થવાનું રીઝન શું છે? 2p નું કદ ખૂબ જ નાનું છે. તેથી તેમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે થાય. જો 2p અને 3p ની વાત કરતા હોય, p કક્ષકનો આકાર હોય છે ડંબેલ આકાર. સપોઝ કે આ છે 2p કક્ષક, વર્તુળાકાર કક્ષા પણ લઈ શકો તમે. આ છે 3p કક્ષક. હવે આટલા ભાગની અંદર 2 ઇલેક્ટ્રોન મૂકવાના હોય અને આટલા ભાગની અંદર 2 ઇલેક્ટ્રોન મૂકવાના હોય, તો અહીંયા અપાકર્ષણ કેવું થશે? વધારે. અહીંયા અપાકર્ષણ કેવું હશે? અપાકર્ષણ વધુ. અહીંયા અપાકર્ષણ અપાકર્ષણ ઓછું હશે. તો આ બંનેમાંથી હવે જો ત્રીજો ઇલેક્ટ્રોન નાખવો હોય, 2 ઇલેક્ટ્રોન છે ઓલરેડી,
હવે જો ત્રીજો ઇલેક્ટ્રોન નાખો હોય તો બંનેમાંથી સરળતાથી શેમાં જાય 3p માં. શું કામ? 2p નું કદ નાનું, 3p નું કદ મોટું છે. આમાં અપાકર્ષણ ઓછું હોય એટલે ઇલેક્ટ્રોન રહી શકે. આ તો ખૂબ નાની કક્ષક છે, એમાં જો ઇલેક્ટ્રોન ભરવા જાવ એટલે અંદર ઇલેક્ટ્રોન જકડીને પાછો એકને બહાર કાઢી મૂકે. તો આમાં સરળતાથી જશે નહીં. અપાકર્ષણ વધુ થાય તેથી 2p માં સરળતાથી ઇલેક્ટ્રોન ઉમેરી શકાય નહીં. બીજું કે બહુ શરૂઆતથી તમને કીધેલું છે, આ બધું જે આપણે કહીએ છીએ એ પ્રેક્ટિકલ ડેટા ઉપરથી કારણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી વાસ્તવમાં તો પ્રેક્ટિકલ ડેટા જેવો જોવા મળ્યો એના ઉપરથી આ બધું બનાવેલી વાર્તાઓ છે, એટલે યાદ રાખવાનું. તો અહીંયા જોયું આપણે 2p કરતા 3p ની -delta EGH વધારે છે. રીઝન શું છે? 2p નું કદ નાનું છે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હશે એટલે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન ન ઉમેરી શકાય એટલે -delta EGH ઓછું હોય. હવે અપવાદ શું છે? અહીંયા હું વાત કરું છું આવર્ત નંબર 2 અને 3 ની. અહીંયા સમૂહ લઉં છું. અહીંયા આવર્ત 2, આ છે આવર્ત 2, આવર્ત નંબર 3. પછી આ સાઈડ લઉં છું સમૂહ. સમૂહ 13, 14, 15, 16, 17, 18. 18 તો ખેર ગણવાનું નહીં, 17 બધી. કેમ કે 18 માં બધા માટે ડેલ્ટા EGH પ્લસ હોય છે, માઈનસ હોતું જ નથી. આવર્ત નંબર અહીંયા 2 ના એલિમેન્ટ કાર્બન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, પછી ઓક્સિજન, ફ્લોરિન. આવર્ત નંબર 3 માં અહીંયા જે એલિમેન્ટ છે એલ્યુમિનિયમ, પછી સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. આની ઇલેક્ટ્રોન રચના, બોરોનની ઇલેક્ટ્રોન રચના, બોરોનની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2 2p1 બધામાં 2s2 2p1 2p1, અહીંયા 2p2, અહીંયા 2p3, 2p4, 2p5. ત્યારે આ નીચેના બધા છે એમાં 3p1. બરાબર, આવર્ત બદલાઈ ગયો. આગળ હોય 2s2 2p1, 2s2 2p2, 2s2 2p3, 2s2 2p4, 2s2 2p5. આગળથી 2s2 નથી લખ્યું જગ્યાના અભાવે. બરાબર, અહીંયા લખી શકો છો તમે 2s2, પછી 2s2, 2s2, બધું ખીચડો થઈ જાય એટલા માટે 2s2 નથી લખેલું. એવી જ રીતે અહીંયા 3s2 3p1, આમાં પણ 3s2 નથી લખતો. 3p2, 3p3, 3p4 અને 3p5. હવે તમે ધ્યાનથી જોશો આવર્ત નંબર 2 ના જે તત્વો છે આની રચના છે 2p1. નવો ઇલેક્ટ્રોન આવે તો એ શેમાં આવશે? 2p માં. બરોબર, કાર્બન માં નવો ઇલેક્ટ્રોન શેમાં આવે? 2p માં. આમાં નવો ઇલેક્ટ્રોન 2p માં. એટલે આવર્ત નંબર 2 માં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય. અને આવર્ત નંબર 3 ની વાત કરો, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થાય. બરાબર, આવર્ત 2 માં જેટલા પણ એલિમેન્ટ છે એ 2p માં દાખલ થશે. આવર્ત 3 માં જેટલા પણ એલિમેન્ટ છે એમાં 3p કક્ષકમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થશે. એકચ્યુઅલમાં એક્સેપ્શન આપણે જોઈએ છે સમૂહનું, પણ આવર્ત એટલા માટે સમજાવું છું કે અહીંયા બધા 2p વાળા, નીચેના બધા 3p વાળા. હવે એક્સેપ્શન શું છે એ સમજો. સમૂહમાં જ્યારે ઉપરથી નીચે જાવ ત્રિજ્યા વધશે, ઇલેક્ટ્રોન એફિનિટી ઘટશે,
માઈનસ ડેલ્ટા EgH ઘટશે. એટલે જો તમે બોરોન થી એલ્યુમિનિયમ આવો શું થવું જોઈએ? માઈનસ ડેલ્ટા EgH ઘટવું જોઈએ. પરંતુ અપવાદ એવો છે 2p કરતા 3p નું માઈનસ ડેલ્ટા EgH વધારે છે. એટલે બોરોન થી એલ્યુમિનિયમ માઈનસ ડેલ્ટા EgH વધે. અહીંયા પણ માઈનસ ડેલ્ટા EgH વધે, માઈનસ ડેલ્ટા EgH વધે, માઈનસ ડેલ્ટા EgH વધે. બુકમાં આ એક આપેલું છે, ફ્લોરિન કરતા ક્લોરીન નું માઈનસ ડેલ્ટા EgH વધારે હોય છે, આનું ઋણ મૂલ્ય વધારે, કારણ કે આમાં 3p માં ઇલેક્ટ્રોન જશે, આમાં 2p માં જશે. પછી હવે અહીંથી નીચે જાઓ તો પાછું ઘટવા મળશે, બરોબર? આ એક જ અપવાદ છે એક લાઈનમાં. એટલે આવર્ત 2 થી 3 માં આવો, આવર્ત 2 થી 3 માં માઈનસ ડેલ્ટા EgH ઘટવાને બદલે શું થશે? વધે. ક્યાંથી ક્યાં સુધી? આવર્ત 2 થી 3 ના દરેક એલિમેન્ટ માટે. બોરોન થી એલ્યુમિનિયમ, કાર્બન થી સિલિકોન, નાઇટ્રોજન થી ફોસ્ફરસ, ઓક્સિજન થી સલ્ફર, ક્લોરીન થી ક્લોરીન. હવે થઈ ગયો ને સમૂહનો અપવાદ. સમૂહમાં નીચે જાઓ, ઘટવું જોઈએ પણ વધે છે, અહીંયા પણ વધે છે. આ બધો સમૂહનો અપવાદ. ઓકે, પરંતુ એક જ લાઈન માટે જોવા મળશે. હવે પછી ક્લોરીન થી આગળ બ્રોમિન માં જાઓ તો આ ઘટશે, પછી આગળ જેમ જતા જાઓ એમ ઘટશે. હવે સમૂહની અંદર બીજા બે લાઈન યાદ રાખવાની છે. એક છે સમૂહ 18 માટે ડેલ્ટા EgH ધન હોય છે, અને બીજું જે સ્ટેટમેન્ટ છે એ આવર્ત કોષ્ટકમાં માઈનસ ડેલ્ટા EgH સૌથી વધુ ક્લોરીન નું હોય છે. હવે ક્લોરીન નું શું કામ એ સમજી લઈએ. આ રીતનું આવર્ત કોષ્ટક છે, P બ્લોક. આવર્તમાં તમે આમ જાઓ માઈનસ ડેલ્ટા EgH વધશે. એટલે એક તો જો અહીંયા 18મો સમૂહ, 18મા સમૂહ માટે પ્લસ છે, એટલે 18મા સમૂહને આપણે ગણતરીમાં જ કાઢી નાખીએ. આ સમૂહ નંબર 17. એમાં આમ તરફ જાઓ માઈનસ ડેલ્ટા EgH વધશે તો સૌથી વધારે 17મા સમૂહ માટે હોય. પછી નીચે જાઓ એમ માઈનસ ડેલ્ટા EgH ઘટે, એટલે ફ્લોરિન નું સૌથી વધારે હોવું જોઈએ, કારણ કે અહીંયા ફ્લોરિન પહેલું તત્વ આવે, પરંતુ ફ્લોરિન ને ક્લોરીન માં તો પાછો અપવાદ છે. એટલે બીજું એલિમેન્ટ જે અહીંયા ક્લોરીન આવે એ ક્લોરીન નું માઈનસ ડેલ્ટા EgH સૌથી વધારે હોય છે. ચલો, આ થઈ ગયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ફરીથી એકવાર સમજાવી દઉં છું, પછી આજના લેક્ચરને અહીંયા રોકી દઈએ આપણે. આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ, ત્રિજ્યા ઘટે, EA વધે, માઈનસ ડેલ્ટા EgH વધે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ, ત્રિજ્યા વધે, EA ઘટે, માઈનસ ડેલ્ટા EgH પણ ઘટે. આ એના બે એક્ઝામ્પલ થઈ ગયા. પછી અપવાદ આવર્ત માટે. આવર્ત નંબર 2 માં બેરિલિયમ, નાઇટ્રોજન, નિયોન સંપૂર્ણ અને અર્ધપૂર્ણ રચના ધરાવે છે, એના માટે ડેલ્ટા EgH ની કિંમત ધન હોય છે. પછી એવી જ રીતે આવર્ત 3 માં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ બે અપવાદ છે. સમૂહ માટે વાત કરો તો યાદ રાખવાનું છે 2p કરતા 3p કક્ષક માટે ડેલ્ટા EgH વધારે હોય, કારણ કે 2p નું કદ નાનું, આકર્ષણ વધારે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી જાય નહીં. તો સમૂહ નંબર 13 થી લઈને 17 સુધી 18 નું શું કામ કાઢી નાખ્યો? કારણ કે 18 માં બધા માટે પ્લસ છે, એટલે એને કાઢી નાખો. 13 થી લઈને 17 સુધી પહેલા એક સ્ટેપ નીચે ઉતરો તમે તો અહીંયા ડેલ્ટા EgH માઈનસ ઘટવાના બદલે શું થાય? વધે છે, કારણ કે આમાં આ લાઈનમાં 2p માં નવો ઇલેક્ટ્રોન આવે છે, જ્યારે નીચેની લાઈનમાં નવો ઇલેક્ટ્રોન 3p માં આવે છે, એટલા માટે. સમૂહ 18 નું ડેલ્ટા EgH પ્લસ હોય, અને આવર્ત કોષ્ટકમાં માઈનસ ડેલ્ટા EgH સૌથી વધારે ક્લોરીન નું હોય છે. ચલો, અહીંયા આજ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.